તો સુરેન્દ્રનગરમાં દુધરેજ નજીક નર્મદા કેનાલ પરનો પુલ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે। ધ્રાંગધ્રા જવા તરફના પુલ પર એક જ વર્ષમાં ચોથી વાર ગાબડું પડ્યું છે, જેના કારણે વાહન ચાલકો ફરી જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે। પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર તંત્ર દર વખતે થીંગડા મારીને સંતોષ માની લે છે। તંત્ર દ્વારા હાલ સમારકામ તો કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો છે। સમારકામના બીજા જ દિવસે ફરી રોડ પર તિરાડો જોવા મળી રહી છે, ત્યારે સ્થાનિકો યોગ્ય સમારકામની માંગ પણ કરી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ધ્રાંગધ્રાનો જે નેશનલ બ્રિજ આવેલો છે, જે નર્મદા કેનાલથી પસાર થાય છે, આજે વર્ષની અંદર આ 4 વાર ગાબડા પડ્યા અને 4 વાર આ રોડ બંધ કરીને ટ્રાફિક જામ થાય છે અને 4 વાર થીગડા મારે છે। ત્યારે મોરબી જેવી દુર્ઘટના બનશે, આ તો વહેતી કેનાલ છે, આમાં ક્યારે શું થાય તેનું નક્કી નથી, કેટલા માણસો મરી જાય છે। મોટી દુર્ઘટના બનશે ત્યારે સરકારી તંત્ર જાગશે એવું લાગે છે। જે હેવી કેનાલ છે કે જે બે કાંઠે પાણી છે વહી રહ્યું છે, એમાં ગમે ત્યારે પડી શકવાની પૂરેપૂરી શક્યતા છે। તો સરકાર શું મોરબીની હોનારતની જેમ આ હોનારતની પણ એક રાહ જોઈ રહી છે, અસંખ્ય માણસોના જીવહાનિની રાહ જોઈ રહી છે। એ મારો પ્રશ્ન છે અને એ બાબતમાં સરકાર શું યોગ્ય તાત્કાલિક નિર્ણય લેવા માંગે છે, એ આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું। સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઈવે પરના દુધરેજ નજીક આવેલ નર્મદા કેનાલ પુલ પર છેલ્લા 1 વર્ષમાં ચોથી વાર ગાબડું પડવાનો બનાવ બન્યો છે અને જેને લઈ અને વારંવાર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ વારંવાર આજે નર્મદા કેનાલ પરના જે પુલ છે એમાં વારંવાર ગાબડા પડતા ઠીકડા મારવાની જે નીતિ છે એ તંત્ર દ્વારા અપનાવવામાં આવી રહી છે। આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગઈકાલે સાંજે જ આ પુલ પર ગાબડું પડ્યા બાદ તંત્ર દ્વારા રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ આ રિપેરિંગ કામમાં પણ લોટ પાણીને લાકડા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગઈકાલે સાંજે જ આ જે પુલ પર છે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પણ આજ સવારે આ રિપેરિંગ બાદ પણ અત્યારે જે પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે તેને બાદ પણ તિરાડો જોવા મળી રહી છે, જેને લઈ અને કોઈ મોટી દુર્ઘટનાનો ભય છે। ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। અમરેલીમાં એક સાથે 300 દુકાનો સીલ કરવામાં આવી છે। ફાયર એનઓસી મુદ્દે તંત્રની કડક કાર્યવાહી। જિલ્લા પંચાયત રોડ પર સીલિંગ કાર્યવાહી કરવામાં આવી છે। સરદાર શોપિંગ સેન્ટરની 300 દુકાનો સીલ કરવામાં આવી। પૈસા તો ભરવા પડશે અને 2-3 દિવસમાં દુકાન ખુલે એવી વ્યવસ્થા અમે લોકો પૈસા કાઢીને કરશું। ખરેખર આ શોપિંગ સેન્ટરની વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડ કરે છે, એને સંપૂર્ણ વ્યવસ્થા કરી અને દુકાનો એલર્ટ કરવી જોઈએ, પણ એ નથી કર્યું અને એ લોકો પોતાની જવાબદારીમાંથી છૂટી જવા માંગે અને જુદા જુદા ભાડૂતો હોય, જુદા જુદા માલિકો એની ઉપર ઢોળી દીધું। 2-3 દિવસ થયા અમારા ધંધા રોજગાર બંધ છે અને ખરેખર તો આ જે ફાયર સેફટીનો મુદ્દો છે તો એ માર્કેટિંગ યાર્ડને શોપિંગ બનાવતા સમયે જ આનું વ્યવસ્થા કરી અને એનઓસી લઈ અને ત્યારબાદ દુકાન સોંપવી જોઈએ। દરેક માળમાં 100 દુકાન અને ચોથા માળ પર પણ 50 દુકાન આવેલી છે। 350 દુકાનનું આ શોપિંગ સેન્ટર છે। રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું અને તમામ જગ્યાએ ફાયર સેફટી માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે। અમરેલીના જિલ્લા પંચાયત રોડ પર આવેલા સરદાર શોપિંગ સેન્ટરમાં આજે ત્રીજો દિવસ છે કે 300 દુકાનો સીલ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ દુકાનો છે બંધ કરી દેવામાં આવી છે। આ 3 માળનું કોમ્પ્લેક્સ છે, દરેક માળ પર 100 દુકાનો છે, તમામ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે ને દરેક વેપારી હોય કે ઓફિસ ધારક હોય તમામને ફાયર એનઓસી લેવી, ફાયરના સેફટીના સાધનો લેવા માટેનું કહેવામાં આવી રહ્યું છે। અત્યારે હજુ પણ વેપારીઓ છે પૈસા એકઠા કરી રહ્યા છે ને તમામ લોકો એક સાથે પૈસા ભરે ત્યારે જ આ શોપિંગ સેન્ટર ખુલે તેવું વેપારીઓ કહી રહ્યા છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।
ગુજરાતના ખેડૂતો વાવણી માટે તૈયાર થઈ જજો. ગુજરાતીઓના હબમાંથી આગને બદલે હવે આકાશમાંથી વરસશે મેઘમહેર. ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને ગણતરીના દિવસો જ બચ્યા છે. આવનારા શનિવારથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાનો છે. એ પહેલા રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. ગુજરાતમાં 7 દિવસ વરસાદ પડશે. 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમની પણ આગાહી છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદ પડી શકે છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગે 11 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. 8 જૂને દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. 9 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. 10 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. 11 જૂને અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं 9મી જૂને નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વાર શપથ લેશે. તે પહેલા દિલ્હીમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ NDAના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં 13 NDA પક્ષોના NDAના 292 સાંસદો અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યસભાના સાંસદોની હાજરીમાં બેઠક મળી, જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમિત શાહે તેને ટેકો આપ્યો. નીતિન ગડકરીએ મંજૂરી આપી. JDS પ્રમુખ કુમારસ્વામી, TDPના નેતા ચંદ્રબાબુ નાયડુ, JDUના નેતા નીતિશ કુમાર સહિતના નેતાઓ નરેન્દ્ર મોદીના નામના પ્રસ્તાવને ટેકો આપ્યો. JDU ચીફ અને બિહારના CM નીતિશ કુમારે કહ્યું કે હું મોદીજીના નામનું સમર્થન કરું છું. હું ઈચ્છતો હતો કે તેઓ આજે જ શપથ લે. બાદમાં PM મોદીએ NDA નેતાઓને સંબોધી નવી જવાબદારી આપવા બદલ આભાર માન્યો. PM મોદીએ નવા સાંસદોને સંબોધતા કહ્યું કે આ દરમિયાન PM મોદી સાંસદોને ફેક કોલ અંગે સતર્ક કરતા જોવા મળ્યા. નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે TV પર જુઓ કે ભાતની વાતો થઈ રહી છે. આથી જો તમને કોઈનો ફોન આવે તો 10 વાર વેરીફાઈ કરજો. આ સાથે જ બેઠક પૂરી થયા પછી NDAના નેતાઓએ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. મોદી 9 જૂને સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. બેઠક પૂર્ણ થયા બાદ સીધા નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને રામનાથ કોવિંદને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા. ત્રણેય નેતાઓને મળીને આશીર્વાદ મેળવ્યા તો મુરલી મનોહર જોશીએ તેમનો સ્કાર્ફ આપી સન્માન કર્યું. રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સફાળા જાગેલા ફાયર બ્રિગેડ દ્વારા આખરી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સુરત કાપડ માર્કેટ સીલ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. માર્કેટ ખુલવાની દિશામાં કોઈ જ કામગીરી ન થતી હોવાથી રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર કરનાર વેપારીઓ આજે ફોસ્ટાની ઓફિસમાં પહોંચ્યા હતા. ત્યાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતા વેપારીઓ રસ્તા પર ઉતર્યા. વેપારીઓ દુકાન ખોલવા માંગ કરી, સાથે જ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ દરમિયાન પોલીસ